રાષ્ટ્ર ગૌરવના અપમાન સામે યુવા શક્તિનો ગર્જનારો અવાજ। ન્યૂ દિલ્હી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાઈ રહેલ એઆઈ સમિટ દેશ માટે ગૌરવ અને ગર્વની ક્ષણ બની છે। વૈશ્વિક સ્તરે ભારતની ટેકનોલોજી શક્તિ અને નવીનતા ક્ષમતા રજૂ કરતી આ સમિટ દેશની પ્રતિષ્ઠાને નવી ઊંચાઈએ લઈ જતી પહેલ માનવામાં આવી રહી છે। આ અવસરે લોકસભાના વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી તથા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા નિવેદનો અને વર્તનના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તાપી જિલ્લા દ્વારા વ્યારા શહેર ખાતે પદયાત્રા અને વિરોધ પ્રદર્શન યોજાયું। યુવા મોરચાના કાર્યકર્તાઓએ રાષ્ટ્રહિત સર્વોપરી હોવાનો સંદેશ આપતા નારા લગાવ્યા અને જણાવ્યું કે દેશની પ્રતિષ્ઠા સાથે કોઈપણ પ્રકારની રાજનીતિ સ્વીકાર્ય નથી। પદયાત્રા દરમિયાન દેશભક્તિનો ઉમંગ અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની લાગણી સ્પષ્ટપણે જોવા મળી। પ્રદર્શન દરમિયાન યુવા મોરચાના આગેવાનોએ જણાવ્યું કે ભારત વૈશ્વિક મંચ પર સતત મજબૂત બની રહ્યું છે અને આવા મહત્વપૂર્ણ અવસરો પર દેશની છબી ખરાબ કરવાનો કોઈપણ પ્રયાસ સહન કરવામાં નહીં આવે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વ્યારા શહેર દેશપ્રેમના નારાઓથી ગૂંજી ઉઠ્યું હતું। સ્પેશિયલ રિપોર્ટ વિશ્વાસ દેસલે, દિવ્ય પુકાર ન્યૂઝ।